समाज संस्कार धामना जे आंगणे आ क्रिकेट मैचनु आयोजन कर्યું पूर्व रीजन टीम ना प्रमुखश्री होद्देदारश्रीओ अने आजे जहमत उठावी अने आ ग्राउंड तैयार कर्યું एवा देसलपરના युवक मंडळना प्रमुखश्री अने सर्वे तेनी टीम તેમજ યુવક મંડળની સાથે ગ્રામવાસીઓએ પણ આમાં ઘણો બધો ભોગ આપ્યો છે। એવા સર્વે આપણા જ સમાજના સર્વે ભાઈઓ તેમજ આપણા અખિલ ભારતીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ, ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ શ્રી હંસરાજભાઈ તેમજ આપણા સંસ્થાના માર્ગદર્શક સંત શ્રી વલ્લભ કૃષ્ણજી તેમજ આજે આ જે આયોજનનું અને જેને હંસરાજભાઈએ એક આ યુવક મંડળને દાતાઓનું એક આહવાન કર્યું અને એને ફોનથી પણ કર્યા એવા આપણા દુર્ગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના આપણા શ્રી શામજીભાઈ વડીલશ્રી તેમજ એની સાથે આવેલા દીકરી અને જમાઈ વિસનજીભાઈ એ પણ આ એક રમતના તરવરિયા છે અને ઉત્સાહી કાર્યકર છે। એવી જ રીતે સર્વ આપણી સમાજના સર્વે હોદ્દેદારશ્રીઓ, માતાજીના હોદ્દેદારશ્રીઓ, સંસ્કારધામના હોદ્દેદાર, તમે આવશો તેનાથી રળિયામણું થાય। હવે ભવિષ્યમાં આપણું અતિથિ ગૃહ પણ બનવા જઈ રહ્યું છે કે રાત તમને રાત્રિ રોકાણ કરવાના, બહારથી ટીમો આવે ને રોકાણ કરવાનું, તો એ વ્યવસ્થા થઈ જશે। એટલે આપણે અહીંયા ભવિષ્યમાં આપણા છોકરાઓ અહીંયા રમે અને અહીંયા કને જાગતું થાય। હવે આજથી શુભ શરૂઆત થઈ છે તો આ પછી અમુક સંતરે અને ચાલુ જ રાખજો। અહીંયા અમારા સંસ્થા તરફથી તમને બધીએ જે સહયોગ હશે તે મળતો રહેશે। કોઈ પણ આ બધે આપણું એક જ છીએ, કોઈ અલગ નથી। સંસ્કારધામ હોય, મા ઉમિયાનું સ્થાન હોય કે કેન્દ્રીય સ્થાન હોય, આ લક્ષ્મીનારાયણ ભગવાનના અનુયાયીઓ છીએ। આપણું આ કેન્દ્ર સ્થાન છે અને આપણું જ છે બધાનું। અને આપ યુવા સંઘના ભાઈઓ બધા જોડાઓ અને આપણે આ સંકુલને ઉજ્જવળ બનાવીએ અને આપણી જે મનોકામના હોય અને અહીંયા ભેગા થવાથી એક સંબળ ને સંગઠનની ભાવના વધે। આ ક્રિકેટની રમત એવી છે એમાં એકાગ્રતા વધે અને આ બધું છે। આમાં તો હું તો ઘણા બધા યુવકોને કહેતા જાઉં કે ધંધો પણ એક એવી ટાઈપનો છે। ધંધામાં તમે લાગો કદાચ એમાં હવાના ઊભા થઈ અને હાથમાં બેટ લઈને લાગી જાઓ, દોડતા રન મળશે। જો મેદાનમાં ઊભા હશો તો ક્યારેક ચોક્કા ને છક્કા તમારા લાગી જશે, પણ જો એ બેટ જ મૂકીને મેદાનમાં નહીં આવો ને ઘરે બેઠા હશો તો ચોક્કા છક્કા લાગવાના નથી। એટલે આપણી જિંદગીની આ ધંધાની રમત પણ એવી જ છે કે આપણે મેદાનમાં ઊભા રહ્યો। એટલે આ વસ્તુ આપણે મારા પાછળ ઘણા બધા આપણા કેન્દ્રીય સમાજના પ્રમુખ છે, માતાજીનો પ્રમુખ છે। બસ અસ્તુ, ધન્યવાદ। આપણે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે। શિવમ ટેલિકોમ ટોસ જીત્યો। શિવમ ટેલિકોમે ટોસ જીતી છે અને બોલિંગ લીધી છે। ધન્યવાદ। સંસ્થાઓ અને સંતશ્રી દસરા પેવિલિયન કંડીરન શિવમ ટેલિકોમ ટીમને ટીમને ત્યાં કને બેસવાનું છે।
ગંગારામ બાપા બેટિંગ લાઈનઅપ લેશો. હંસરાજ બાપાના ખાતામાં 4 રન જમા થઈ ગયા. 4 રન ये लगा 5 बॉल पर चौका. રિજિયનના ચેરમેનને પણ વિનંતી કરું કે આપ પણ બેટિંગ લાઈનઅપ આપણી કેવી છે અમે પણ જોઈ. સાથે સલાહકારશ્રીઓ અને આઈપીપીસી ને પણ નમ્ર વિનંતી અને અમારા ઝોનના પ્રમુખ વિનંતી કરું કે આપ પણ બેટિંગ લાઈનઅપ લેશો. ये लगा 5 बॉल पर चौका. બીજો બોલ લો ભાઈ, બીજો બોલ બીજો બોલ મગાવો બીજો. તો મિત્રોને નમ્ર વિનંતી આપણે ગ્રાઉન્ડને બનાવશું અને આપણે સમય બહુ લઈ લીધો છે તો આ બંને ટીમોને આપણે નિહાળશું. જલ્દીથી આપણે ગ્રાઉન્ડની બહાર આવી અને પેવેલિયનમાં આપણે જગ્યા મેળવશું કારણ કે ટૂંક જ સમયની અંદર જગ્યા આવ્યા બાદ સમય અનુકૂળે આપણે સૌ સાથે લઈ અને जो गेंदबाजी के अपने पहले ओवर को लेकर आए हैं के सहयोग से यहाँ पर के द्वारा आयोजित ग्रामजनों ने सर्वे ने कि आप अपनी अनुकूल श्री अखिल भारतीय कच्छ कड़वा वाडदार युवा संघ कच्छ पूर्व रीजियन દ્વારા જે આ ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે, ખાસ તો આપણા સમાજના ભાવિ પેઢી યુવાનો જે વડીલોએ આ એક નેમ લીધી હતી કે આ મેદાન આપણા યુવાનો માટે થનગનતું કરવું છે, પણ સંસ્થાને ઘણા બધા વિકાસના કાર્યો કરવાથી આ સંસ્થા કાર્ય જે ડીલ થતું હતું એટલે યુવાનોને અમારા યુવાનોને બધાને એમ થયું કે આ કાર્ય જો આપણે હાથમાં લઈએ તો આપણા યુવાનો જલ્દી આ ગ્રાઉન્ડની અંદર રમતા થાય અને સનાતની દીકરાઓ આ સનાતની ગ્રાઉન્ડમાં રમે તો સંસ્કાર સાથે એવા સારા એવા કાર્યો કરી શકે એ ઉદ્દેશથી આ કાર્યને યુવા સંઘ હાથમાં લીધું અને દેસલપર યુવા મંડળને અને કીધું કે ભાઈ તમે સાથે રહી જો આપણે થતા હો તો આપણે આ કાર્યને આપણે હાથમાં લઈ અને દેસલપર યુવા મંડળ અને અખિલ ભારતીય કચ્છ કડવા વાડદાર યુવા સંઘ કચ્છ પૂર્વ રિજિયન આની અંદર સાથે રહી અને આ કાર્યક્રમને હાથે લીધું અને જે કાર્યકર્તાઓ આ કાર્યમાં જે જોડાણા છે એ આ ભવ્યથી ભવ્ય ઇતિહાસ બની જશે. કારણ કે દાતાઓ પણ ઇતિહાસમાં નોંધ લેવાશે, તેમજ જે કાર્યકર્તા નાનાથી મોટા જે કાર્યકર્તા દેસલપર યુવા મંડળ હોય કે પછી યુવા સંઘના કાર્યકર્તાઓ હોય કે મહિલા સંઘના કાર્યકર્તાઓ હોય કે વડીલો હોય, જેને આની અંદર પોતાનું યોગદાન દીધું છે એ ઇતિહાસ રચાશે. કારણ કે આ ગ્રાઉન્ડની અંદર પ્રથમ આયોજન થઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે એમની પેઢીઓ એમને યાદ કરશે કે ના અમારા વડીલોએ એક તમે આનો નેમ લીધી અને આની અંદર આ કાર્યને સંપન્ન કરવા માટે જે રાત દિવસ જહેમત ઉઠાવી અને યુવા સંઘે જે પેલો પાયો નાખ્યો અને પ્રથમ આયોજન કર્યું અને એ આયોજન અમે આજ માણી રહ્યા છીએ. આની અંદર આવતા સમયની અંદર ઇન્ટરનેશનલ લેવલના આયોજન થવાના છે અને ઓલિમ્પિયાડો જેવી રમતો જે વડીલોએ નેમ લીધી છે એ આ યુવા સંઘ અને સમાજ સાથે રહી અને આપણે ભવિષ્યમાં સારામાં સારા કાર્યક્રમો કરશું અને એ કાર્ય કરવા માટે હવેથી યુવાનો કદી બેસશે નહીં અને સમય અંતરે આની અંદર કાર્યક્રમો થશે અને આ સંસ્થા સાથે યુવાનો જોડાશે અને આખા રાષ્ટ્ર લેવલે અને ભારત અને વિશ્વ લેવલે આ પાટીદાર સમાજના યુવાનો રમશે એવી અમારી નેમ છે અને ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ભગવતી ઉમિયા અમને એવો આશીર્વાદ દેશે અને અમે સાથે રહી અને આ કાર્યને પૂર્ણ કરશું. ધન્યવાદ. સૌપ્રથમ સૌ ક્રાંતિ ગંગાને જય લક્ષ્મીનારાયણ. મારી સાથે રિજિયનના ચેરમેન અશોકભાઈ ઠાકરાણી અને રિજિયનના આઈપીસી સુરેશભાઈ ભગત. ત્યારે આપે પાટીદાર દર્શનના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે આ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ અને શ્રી લક્ષ્મીનારાયણ દેસલપર યુવક મંડળના
આયોજન અને શ્રી દુર્ગા ઇન્ફા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ હસ્તે શામજીભાઈ લદ્દાભાઈ ધોળુ પરિવાર દુર્ગાપુર હાલે વડોદરા ના સાથ અને સહયોગથી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આજે 7 ફેબ્રુઆરી 2024 ના ઓપનિંગ સેરેમની આજે કરી છે અને 24 ફેબ્રુઆરીના 18 દિવસના કાર્યક્રમમાં 24 ફેબ્રુઆરીના આપણે આ ગ્રાઉન્ડ ઉપર ફાઇનલ મેચ યોજાવાની છે. તો હું આ ચેનલના માધ્યમથી સૌ યુવક મંડળો સમાજજનો અને મહિલા મંડળો અને સૌ મિત્રોને અહીંયાથી આહવાન કરું છું કે આપને જેવો સમય મળે તેવો આ ટુર્નામેન્ટનો અવશ્ય લાભ લેશો અને આ ટુર્નામેન્ટના લાઈવ પ્રસારણ પણ આપ નિહાળી શકો છો અને ઇન્સ્ટાગ્રામની અંદર કચ્છ પૂર્વ રિજિયન ના માધ્યમથી આપ ઇન્સ્ટાગ્રામ પણ આના પોસ્ટ પણ આપ દરેક જોઈ શકો છો. સાથે આ આયોજન પૂર્વ કચ્છ રિજિયનમાં 57 યુવક મંડળના અહીંયા કને ખેલાડીઓ રમવા આવવાના છે અને પોતાનો પ્રતિભાવ અહીંયા કને આપવાના છે અને અહીંયાથી દિનસા નાકરાણી અને રાજ લીંબાણી જેવા અન્ય પ્લેયરો અહીંયાથી નીકળશે એવી અમારી સમગ્ર ટીમ અને સ્પોર્ટની ટીમને પણ અહીંયાથી એવો અંદરથી ફિલ્ડિંગ એવું છે. અસ્તુ, ધન્યવાદ. जय लक्ष्मीनारायण, जय सनातन. हुए दर्शक को विनती करता हूँ कि अपनी खुद की जेब से पैसा दूं कि यहाँ पर एक आयोजन समिति के द्वारा एक कैंटीन सजाई गई है.